નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11th સાયન્સ કેમેસ્ટ્રી JEE નીટ ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર ઇંગ્લિશમાં થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. લેક્ચર 7 બરાબર. તો આજનો આ જે લેક્ચર છે બરાબર, એ લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રનો જે બીજો નિયમ જોયો હતો બરાબર છે, એ જે બીજો નિયમ છે એમાં જેટલી પણ અગત્યની વસ્તુઓ છે એના ઉપર ફોકસ કરીશું અને આગળ વધીશું. હા, બીજી એક બાબત કહી દઉં કે આમાં હું તમને જે ફાઇનલ ઇક્વેશન જે MCQની અંદર તમને કામમાં આવે બરાબર છે, એવા ઇક્વેશનની તારવણી કરાવું છું. આખી તારવણી યાદ રાખવાની કોઈ જરૂર નથી બરાબર છે. ફાઇનલ ઇક્વેશન જે હું તમને કહું કે આ તમારે યાદ રાખવાનું છે સમજીને બરાબર છે, એના ઉપર જ તમારે વધારે ફોકસ કરવાનું છે. હવે તારવણી એટલે કરાવું છું કારણ કે JEE વાળા જે છે એના માટે વચ્ચેના જે સ્ટેપ છે એ પણ કામમાં આવી શકે બરાબર છે. તો એવા ઇન્ટેન્શનથી આપણે ઇક્વેશન જે પણ છે એની તારવણી પણ જોવાના છે બરાબર છે. ચાલો, તો ઇનકેસ નીટવાળા જે છે એને વચ્ચેના સ્ટેપ જે છે એ એટલા યાદ ના રહે તો કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર, કારણ કે થોડું વધારે ડીપમાં છે. રેડી? ચાલો, તો ઉષ્માગતિશાસ્ત્રનો જે સેકન્ડ લો છે એમાં ખાસ કરીને આપણે એન્ટ્રોપી અને મુક્ત શક્તિની વાત કરી હતી બરાબર છે. તો એ આપણે અલગ અલગ કન્ડિશનમાં જોવાનું છે. એમાં ફર્સ્ટ આપણે જે જોશું બરાબર, એ અહીંયા લખું છું કે જેથી તમે સમજી શકો બરાબર. ચાલો, ફર્સ્ટ વન, પહેલું આપણે જે જોવાના છીએ એ છે પ્રક્રિયામાં સંકળાયેલ આદર્શ વાયુની એન્ટ્રોપીની ગણતરી. પ્રક્રિયામાં સંકળાયેલ આદર્શ વાયુની એન્ટ્રોપીની ગણતરી. તો હેડિંગ જે પણ આપવામાં આવે છે હેડિંગ ઉપર પણ ફોકસ કરવું, કારણ કે એનાથી તમને ખ્યાલ આવશે કે જે પણ ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કરશું, જે પણ સ્ટેટમેન્ટ આપણે જોઈએ છે બરાબર છે, MCQમાં કઈ જગ્યાએ તમારે યુઝ કરવું બરાબર. તો અહીંયા મેં એવું કીધું કે પ્રક્રિયામાં સંકળાયેલ આદર્શ વાયુની એન્ટ્રોપીની ગણતરી કરવાની છે. રેડી? એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માનો કે અવસ્થા A છે બરાબર, એમાંથી અવસ્થા B સુધી કોઈ પ્રણાલી પહોંચે છે બરાબર છે. તો આ જે પ્રોસેસ છે એના સાથે સંકળાયેલ ડેલ્ટા S અપ્રતિવર્તી તમે સમજી શકો છો, આ પણ મેટર કરે છે, અગત્યનું છે. રેડી? ડેલ્ટા S અપ્રતિવર્તી જે છે એના ઇક્વેશન સુધી આપણે પહોંચવાનું છે. એ ઇક્વેશન કયું આવી શકે? રેડી? ચાલો, તો પહેલાં તો આપણે રિએક્શન જોઈ. અવસ્થા A છે એમાંથી અવસ્થા Bમાં કોઈ પ્રણાલી જે છે એ જાય છે, એની સાથે સંકળાયેલ જે એન્ટ્રોપી ફેરફાર છે એ એન્ટ્રોપી ફેરફાર મેં એરા પર દર્શાવેલો છે, ડેલ્ટા S અપ્રતિવર્તી બરાબર. હવે બીજા અગત્યના સ્ટેટમેન્ટ દર્શાવીએ. ડેલ્ટા S અવસ્થા વિધેય હોવાથી પદ પર આધાર રાખતું નથી. આ અગત્યની બાબત છે. મેં ગયા વિડીયો લેક્ચરમાં તમને એક્સપ્લેન કર્યું હતું કે ડેલ્ટા S જે છે બરાબર, એ અવસ્થા વિધેય છે, પથ વિધેય નથી. એટલે અવસ્થા પર ડિપેન્ડ કરશે, પથ પર નહીં. તો એ સ્ટેટમેન્ટ આપણે દર્શાવીએ કે ડેલ્ટા S એ અવસ્થા વિધેય છે જે પથ પર આધાર રાખતું નથી બરાબર. તો એ એક અવસ્થા વિધેય છે ડેલ્ટા S, જે બિલકુલ પથ પર આધાર રાખશે નહીં. આગળ જોઈએ કે આપણે જો ડેલ્ટા ઇરિવર્સિબલ એટલે અપ્રતિવર્તી અને ડેલ્ટા S રિવર્સિબલ પ્રતિવર્તી બરાબર પ્રણાલી માટે લખવું હોય તો બંને સેમ જ થશે. એટલે જે પણ કહેવામાં આવે ધ્યાનથી સાંભળવું અને જોવું, કારણ કે ગુજરાત બોર્ડની બુકમાં આ બધી વસ્તુ તમને જોવા નહીં મળે બરાબર. ડેલ્ટા S પ્રતિવર્તી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S અપ્રતિવર્તી બરાબર. કોના માટે? તો પ્રણાલી માટે. કારણ કે તમને ખબર છે કે ડેલ્ટા S પ્રણાલી પણ આવે, વિશ્વ પણ આવશે બરાબર છે, અને પર્યાવરણ પણ આવશે. એટલે અહીંયા મેં જે દર્શાવ્યું છે એ કોના માટે છે? પ્રણાલી માટે. ઇઝ ઇક્વલ ટુ લખી શકાય સંકલન
એ ટુ બી આપણે જે દર્શાવેલું છે એના માટે એ થી બી બરાબર શું લખી શકાય ડી ક્યુ પ્રતિવર્તી પ્રતિવર્તીને શોર્ટમાં ક્યુ રિવર્સિબલ એમ પણ લખાય નીચે ટી બરાબર પ્રતિવર્તી પથ માટે એટલે આને આમ લખવું હોય તો આપણે લખી શકાય કે સંકલન એ ટુ બી ડી ક્યુ રિવર્સિબલ ડિવાઇડેડ બાય ટી તમે આવું પણ લખી શકો તો અત્યારે ભલે અહીંયા અપ્રતિવર્તી લખ્યું હોય સેમ જ આવશે પણ નોર્મલી જ્યારે ઇક્વેશન આપવામાં આવે છે ત્યારે ઇક્વેશનમાં આ વધારે યુઝ થાય છે બરાબર બાકી બંને સેમ થશે ડેલ્ટા એસ પ્રતિવર્તી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ અપ્રતિવર્તી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડી ક્યુ રિવર્સિબલ ડિવાઇડેડ બાય ટી બરાબર ચાલો આગળ વધીએ આગળ આપણે જોશું કે પ્રથમ નિયમ પરથી થર્મોડાયનેમિક્સ છે એનો ફર્સ્ટ લો તમને યાદ હોવો જોઈએ ફર્સ્ટ લો પ્રમાણે ડીયુ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ પ્લસ ડી ડબલ્યુ બરાબર એમાં આપણે ડી ક્યુને કરતા બનાવીએ તો ડી ક્યુ ઇઝ ઇક્વલ ટુ આવશે ડીયુ માઇનસ ડી ડબલ્યુ બરાબર તો ડી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીયુ માઇનસ ડી ડબલ્યુ સુધી આપણે પહોંચ્યા તો આ ફર્સ્ટ લો ઉપરથી આપણે અહીંયા સુધી પહોંચ્યા હવે આ એટલા માટે બધું દર્શાવું છું કે આપણને ફાઇનલી કોઈ ઇક્વેશન કે એવું મળશે બરાબર છે જ્યાં સુધી આપણે પહોંચવાનું છે તો એમાં ફર્સ્ટ લો જે છે એનો યુઝ કરવો પડશે તો પ્રથમ નિયમ પરથી ડીયુ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ પ્લસ ડી ડબલ્યુ તો ડી ક્યુને કરતાં બનાવીએ કારણ કે તમે જોઈ શકો અહીંયા ડી ક્યુ આવે છે ત્યાં સ્મોલ લખ્યો છે અહીંયા કેપિટલ છે બધું સેમ જ છે કેપિટલ લખો તો પણ ચાલે સ્મોલ લખો તો પણ ચાલે બરાબર તો ડી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીયુ માઇનસ ડી ડબલ્યુ રેડી હવે આપણે કહીશું કે પ્રતિવર્તી પથ માટે લખી શકાય ડી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ રિવર્સિબલ એ તો મેં હમણાં એક્સપ્લેન કર્યું કે તમે ડી ક્યુ બદલે શું લખી શકો ડી ક્યુ રિવર્સિબલ કોના માટે પ્રતિવર્તી પથ માટે અપ્રતિવર્તી માટે લખવું હોય તો ઇરરિવર્સિબલ લખવું પડે રેડી પણ નોર્મલી મેં કીધું એમ કે બધી જગ્યાએ આવું લખેલું વધારે જોવા મળશે તો આપણે એનો યુઝ કરીએ છીએ રેડી તો અત્યારે આપણે આ જે ઇક્વેશન છે એમાં કીધું કે સ્મોલ લેટર ક્યુ માટે કે કેપિટલ બંને ચાલે છે તો આ જે ડી ક્યુ લખેલું છે એની જગ્યાએ આપણે દર્શાવશું ડી ક્યુ રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે ડીયુ માઇનસ ડી ડબલ્યુ રેડી હવે બીજી એક બાબત કહી દઉં કે આ જે ડી ડબલ્યુ તમે જુઓ છો મેં અગાઉ પણ સમજાવેલું છે કે ખાલી ડબલ્યુ અથવા તો ડી ડબલ્યુ કે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાય માઇનસ પી ડેલ્ટા વી બરાબર છે તો હું અહીંયા પાછું દર્શાવું કારણ કે આપણે ડબલ્યુ અથવા ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડી વી યુઝ કરીએ છીએ જે આપણે અહીંયા એડ કરવાનું છે બરાબર છે તો આપણે શું લખી શકીએ આગળ વધીએ આપણે લખી શકીએ ડી ક્યુ રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ ડીયુ માઇનસ પી ડી વી બરાબર તમારે પ્રોપર ધ્યાન આપવું પડશે અને કહી દઉં કે મેં પહેલાં જ કીધું કે તારવણી જે છે એટલી મહત્ત્વ નથી રાખતી બરાબર છે હા તમારે બહુ સારા જ માર્ક્સ લાવવા છે બહુ મતલબ બધું જ આવડી જવું જોઈએ એવી જો મેન્ટાલિટી હોય બરાબર છે તો તમારે એક એક સ્ટેપ યાદ રાખવો હોય તો રાખી શકો એટલા કોઈ ડિફિકલ્ટ નથી રેડી બરાબર ચાલો તો લખવાનું છે સાથે અને સમજવાનું છે તો ડી ક્યુ રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ ડી યુ માઇનસ પી ડી વી કોની જગ્યાએ લખવું શું કામ લખવું બરાબર બધું એક્સપ્લેન કર્યું આગળ વધીએ હવે માઇનસ પ્લસ થશે એટલે તમે લખી શકો ડી યુ પ્લસ પી ડી વી કોના બરાબર લખી શકાય ડી ક્યુ રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ ઇરિવર્સિબલ પણ તમે લખી શકો કારણ કે મેં ઉપર હમણાં થોડી વાર પહેલાં એક્સપ્લેન કર્યું બંને સેમ જ લખાય છે બરાબર છે ચાલો તો આપણે અહીંયા આગળ ઇક્વેશન સંકલનવાળું દર્શાવીએ કે જો આપણે ડેલ્ટા એસ રિવર્સિબલ કોના માટે પ્રણાલી માટે લખવું હોય બરાબર તો સીધી વાત છે ને કે એનું ઇક્વેશન એવું હતું અહીંયા દર્શાવું છું સંકલન એ ટુ બી આપણે લખી ગયા છીએ ડી ક્યુ રિવર્સિબલ અપોન ટી આવું હતું હવે એમાં આ જે ડી ક્યુ રિવર્સિબલ દેખાય છે ને આ તમારે આની આ જે પ્રાઇસ છે એ એડ કરવાની છે તો તમે શું લખી શકો સંકલન એ ટુ બી શું આવશે ડીયુ પ્લસ પી ડી વી ડિવાઇડેડ બાય ટી બરાબર અહીંયા સુધી આપણે પહોંચ્યા તો ડેલ્ટા એસ
રિવર્સિબલ માટે પ્રણાલી માટે ઇઝ ઇક્વલ ટુ સંકલન a to b dq રિવર્સિબલ ડિવાઇડેડ બાય t ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? સંકલન a to b du પ્લસ p dv ડિવાઇડેડ બાય t. બરાબર છે? એવી રીતે તમે દર્શાવી શકો. ચાલો, અને સીધી વાત છે કે અહીંયા જ્યારે મેં આ રિએક્શન જે છે એ રિએક્શન ચાલુ કરી ત્યારે અહીંયા અપ્રતિવર્તી લખ્યું હતું. બરાબર છે? તો મેં તમને અગાઉ પણ સમજાવ્યું કે જે તમે પ્રતિવર્તી માટે દર્શાવો છો ઇક્વેશન એ બેઠું કોના માટે આવશે? અપ્રતિવર્તી માટે. એટલે ભલે ફાઇનલ ઇક્વેશનમાં મેં એવું દર્શાવ્યું હોય કે ડેલ્ટા એસ રિવર્સિબલ, તમે અહીંયા લખી શકો ડેલ્ટા એસ ઇરિવર્સિબલ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ આ. બરાબર છે? એટલે સેમ જ છે, ઇરિવર્સિબલ હોય કે રિવર્સિબલ હોય પ્રણાલી માટે આ જ ઇક્વેશન આવશે. ઓકે, તો બાજુમાં તમે ડેલ્ટા એસ ઇરિવર્સિબલ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ કરીને પણ લખી શકો. બરાબર? ચાલો આગળ વધીએ. આગળ આપણે જોઈશું આદર્શ વાયુ માટે. બરાબર? આદર્શ વાયુ માટે આદર્શ વાયુ માટે શું? તો પી વાયુના છેદમાં ટી ઇઝ ઇક્વલ ટુ એનઆરના છેદમાં વી, આવું લખી શકાય. પીવી બરાબર એનઆરટી પરથી. બરાબર છે? આદર્શ વાયુ સમીકરણનો યુઝ કરવાનો છે, તો આપણે એ કરીએ. ચાલો, આદર્શ વાયુ સમીકરણ શું છે? પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો આપણે શું કરશું? પીના છેદમાં ટી ઇઝ ઇક્વલ ટુ એનઆરના છેદમાં વી. બરાબર? આનો યુઝ કરશું. મતલબ આ ઇક્વેશન છે એમાં આ ટીને પીના છેદમાં લઈ જઈશું, વીને એનઆરના છેદમાં લઈ જઈશું, તો આપણને મળશે પી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ એનઆર અપોન વી. સેકન્ડ થિંગ કે આપણે ડીયુ બરાબર બીજું કંઈક લખી શકીએ જો તમને યાદ હોય તો. બરાબર? મેં પહેલાં પણ કીધું હતું કે લેશન થોડું એવું છે કે તમારે અવારનવાર અગાઉ જે ટૉપિક જોયા છે એના ઉપર ફરી પાછું ફોકસ કરવું પડશે, કારણ કે અગાઉ જોયેલા ઇક્વેશન્સ છે, સમજ છે, એ બધી હવે પછી અત્યારે પણ યુઝ થશે. બરાબર છે? અને આગળ જ્યારે બીજા ટૉપિક જોશું તો એમાં પણ આવશે. તો આપણે લખ્યું હતું યાદ હોય તો ડીયુ ઇઝ ઇક્વલ ટુ એન સી બી ડી ટી. યાદ હોય તો ઉષ્મા ક્ષમતા ઉપરથી દર્શાવ્યું હતું મોલર ઉષ્મા ક્ષમતા, અચળ કદે મોલર ઉષ્મા ક્ષમતા. એમાં આપણે ઇક્વેશન બનાવ્યું હતું ડીયુ ઇઝ ઇક્વલ ટુ એન સી બી ડી ટી. બરાબર છે? બસ એ જ ઇક્વેશન અહીંયા યુઝ કરવાનું છે. તો આપણે ડેલ્ટા એસ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ, હવે મેં કોમન લઈ લીધું, તમે જોઈ શકો ડેલ્ટા એસ પ્રણાલી નોટ રિવર્સિબલ નોટ ઇરિવર્સિબલ બંને માટે સેમ છે. બરાબર છે? અત્યારે તો ડેલ્ટા એસ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ શું કરી શકાય? તો તમે જોઈ શકો કે આપણી પાસે ઇક્વેશન હતું. ઇક્વેશનમાં શું હતું હું પહેલાં લખું છું, અગાઉનું જે આપણે જોઈ ગયા એ ટુ બી આવું આવ્યું હતું આપણું. બરાબર છે? એમાં આવ્યું હતું ડીયુ પ્લસ પી ડીવી અપોન ટી. આવું ઇક્વેશન આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા યાદ હોય તો. એમાં આપણે ઉપરની બધી કિંમતો જે છે ને એ કિંમતો એડ કરવાની છે. બરાબર છે? કઈ રીતે એડ કરીશું ચાલો જોઈએ. તો એમાં આપણે આ જે ટી દેખાય છે એ ટીને બંનેના છેદમાં લખી શકીએ, તો જરા એનો યુઝ કરીએ. બરાબર? ફોકસ કરવું પ્રોપર તો તમે એને સમજશો. જે ફાઇનલ ઇક્વેશન આવશે ને, બરાબર છે, યાદ રાખવામાં પણ થોડું ઇઝી પડી જશે જો તમે ઉપરનું સમજો છો. તો કંઈક આ રીતે કે એ ટુ બી ડીયુ અપોન ટી આમ લખી શકાય, પ્લસ પી ડીવી અપોન શું લખી શકાય? ટી. ચાલો, હવે આ જે ડીયુ છે એની જે કિંમત છે ને એન સીવી ડીટી એ અહીંયા મૂકવાની છે. એ જ રીતે પી અપોન ટી તમે જોઈ શકો પી અપોન ટી છે, એની જે આ પ્રાઇસ છે એ પ્રાઇસ અહીંયા એડ કરવાની છે. બરાબર? બસ એ ઉપર જે પ્રાઇઝીસ છે એ અહીંયા આપણે એડ કરી દેવાની છે, એટલે આપણને ડેલ્ટા એસ પ્રણાલી માટે એક ઇક્વેશન મળશે. રેડી? ચાલો જોઈએ. તો ઇઝ ઇક્વલ ટુ, અત્યારે તો કોમન જ દર્શાવું છું, એ ટુ બી, અહીંયા ડીયુની જગ્યાએ શું આવશે? એન સી બી ઇન્ટુ ડીટી અપોન શું આવવાનું છે? ટી. રેડી? વચ્ચે પ્લસ આવશે. પ્લસ આવશે તો મારે ફરી પાછું લખવું પડશે એ ટુ બી. બરાબર? પી અપોન ટીની જગ્યાએ શું લખવાનું છે? એન આર અપોન વી ઇન્ટુ ડીવી. બરાબર? તો અહીંયા સુધી કેમ પહોંચ્યા એનો તમને ખ્યાલ આવવો જોઈએ. બરાબર છે? કે કઈ રીતે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. બરાબર? ચાલો હવે આગળ કે આ એ ટુ બી જે લખેલું છે ને એની જગ્યાએ હું આનો યુઝ કરી શકું, કારણ કે ડીવી અપોન વી એટલે એલએન વી થઈ જશે અને ડીટી અપોન ટી એટલે એલએન ટી થઈ જશે. બરાબર છે? એટલે અહીંયા T1 ટુ T2 અને V1 ટુ V2 એનો યુઝ હું હવે કરી શકું.
રેડી? તો હવે પછી હું જે દર્શાવીશ એમાં મારે લખવું જોઈએ કે ડેલ્ટા એસ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ સંકલન, અહીંયા શું આવશે T1 ટુ T2 એન સીવી, બીજું શું આવશે તો ડીટી અપોન ટી, રેડી, પ્લસ સંકલન V1 ટુ V2, રેડી, એન આર ઇન્ટુ ડીવી અપોન વી. બરાબર? બહુ સ્લો એટલા માટે જાઉં છું કારણ કે ઘણા લોકોને ઇનકેસ સમજવામાં પ્રોબ્લેમ થઈ શકે. બરાબર? તો થોડું સ્લો રાખું છું. ચાલો, અહીંયા સુધી પહોંચ્યા પછી હવે આપણે આ જે ઇક્વેશન છે, બરાબર, કન્ડિશન, એને આપણે અંદર એપ્લાય કરીશું. રેડી? અંદર એપ્લાય કરીએ તો મેં તમને હમણાં સમજાવ્યું કે આ જે છે ડીટી અપોન ટી, એના બદલામાં તમે ln લખી શકો, ln ટી લખી શકો, અહીંયા ln વી લખી શકો. બરાબર છે? એટલે અહીંયા આપણે ઇક્વેશન દર્શાવીએ ડેલ્ટા એસ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ, હવે શું લખાશે, એન સીવી ln શું આવશે તો T2 અપોન T1, T2 અપોન T1. રેડી? વચ્ચે પ્લસ આવશે, અહીંયા શું આવશે NR ln V2 અપોન V1. બરાબર? તો એક બહુ જ અગત્યનું ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. બરાબર? તમારે યાદ રાખવાનું છે ડેલ્ટા એસ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન બને છે કે એન સીવી ln T2 અપોન T1 પ્લસ NR ln V2 અપોન V1. આ ઇક્વેશનની હેલ્પથી આપણે બીજા ઘણા બધા ઇક્વેશન જે છે એ તારવશું, જે તમારે યાદ રાખવાના, પ્લસ MCQમાં પૂછાય તો એને યુઝ કરવા પડશે. બરાબર છે? ચાલો, તો એક બહુ જ અગત્યનું આપણે ઇક્વેશન જોયું. રેડી? બાજુમાં લખી દઉં કે આઈએમપી ઇક્વેશન છે, બિલકુલ ભૂલવું નહીં. આવું ઇનકેસ તમે તમારી બુકમાં તો નહીં જોયું હોય. બરાબર છે? હોઈ શકે કદાચ આવ્યું હોય તો સારી વાત છે, તમે એને સમજી શકશો. ડેલ્ટા એસ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ એન સીવી ln T2 અપોન T1 પ્લસ NR ln V2 અપોન V1. રેડી? ચાલો, હવે પછી આપણે બીજા ટોપિક ઉપર જઈશું. બરાબર છે? ચાલો, તો બીજો ટોપિક આપણો છે કે ડેલ્ટા એસ પર્યાવરણની ગણતરી. આ બહુ અગત્યનું છે. આના બીજ 2012માં AIEEEમાં એક ક્વેશ્ચન પૂછાણો. બરાબર છે? ડેલ્ટા એસ પ્રણાલી, પર્યાવરણ, ડેલ્ટા એસ પર્યાવરણની ગણતરી. આજે છે ડેલ્ટા એસ પ્રણાલી માટેનું છે. અત્યારે આપણે જે જોવાના છીએ કોનું આવશે, ડેલ્ટા એસ પર્યાવરણ. રેડી? ચાલો, તો આપણે એવું કહીશું ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ સંકલન ડીક્યુ પર્યાવરણના છેદમાં ટી. આવું લખી શકાય ને? સેમ, ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ સંકલન ડીક્યુ પર્યાવરણ અપોન શું લખાશે, ટી. જો એન્ટ્રોપી જે છે એના ડિફરન્સનું ઇક્વેશન રહી તો આનું આ છે, ડીક્યુ અપોન ટી. બરાબર? પણ ડિપેન્ડ કરે, તમે પ્રણાલી માટે લખો ડેલ્ટા એસ પ્રણાલી તો અહીંયા ડીક્યુ પ્રણાલી, ડેલ્ટા એસ પર્યાવરણ તો અહીંયા ડીક્યુ પર્યાવરણ. બરાબર છે? બાકી ઇક્વેશન એઝ ઇટ ઇઝ રહેશે ડીક્યુ અપોન ટી. રેડી? આ સંકલન કરેલું છે તો મોટો આન્સર આવશે સંકલન થઈને. ચાલો, પછી શું લખી શકાય કે ટી જે છે પર્યાવરણ માટે કેવું હોય, અચળ હોય. એટલે હું દર્શાવું કે પર્યાવરણ માટે ટી અચળ હોય છે. જો ભાઈ સમજી લેજો કે પર્યાવરણ માટે ટી અચળ એટલા માટે હોય કારણ કે પર્યાવરણનું ટેમ્પરેચર ફિક્સ હોય. ઇનકેસ માનો કે આખા દિવસનું 28 ઓર 30ની આસપાસ હોય તો એ અચળ થઈ જાય કે લોંગ ટાઈમ માટે એઝ ઇટ ઇઝ એટલું રહેશે. પણ પ્રણાલી એટલે તો શું, ટેસ્ટ ટ્યુબમાં કોઈ પ્રોસેસ કરાવો છો તો એ પ્રણાલી છે. તમે ઈચ્છો એમ ટેમ્પરેચર ચેન્જ કરી શકો પ્રણાલીનું, કારણ કે ટેસ્ટ ટ્યુબને ગરમ કરશો તો ટેમ્પરેચર વધી જશે, ઠંડી પાડશો તો ટેમ્પરેચર ઘટી જશે. તો પ્રણાલીનું ટેમ્પરેચર અચળ ના હોય, પણ પર્યાવરણનું ટેમ્પરેચર ટી કેવું હોય, અચળ. એટલે આપણે શું કરીશું, અચળ હોય એને સંકલનની બહાર દર્શાવીએ તો આવું પણ લખી શકો કે ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ 1/T. બરાબર? 1/T સંકલન ડીક્યુ શું લખી શકાય, પર્યાવરણ. રેડી? બરાબર? હવે ડીક્યુનું સંકલન ક્યુ થશે. બરાબર છે? તો ડીક્યુનું સંકલન જો હું ક્યુથી દર્શાવું તો શું લખી શકું આગળ, તો લખી શકું ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ, ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ક્યુ પર્યાવરણ છેદમાં આવશે ટી.
તમે આવું લખી શકો. રેડી. હવે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર પ્રણાલી અને પર્યાવરણ છે બંને વચ્ચે ઉષ્માનો વિનિમય થાય એટલે ઉર્જાનું સંરક્ષણ થશે. જેટલી ઉર્જા પ્રણાલી ઇનકેસ ગુમાવે એટલી પર્યાવરણ મેળવશે. એવું બની શકે જેટલી ઉર્જા પ્રણાલી મેળવે એટલી પર્યાવરણ ગુમાવશે. બરાબર છે. તો એકનું પ્લસ ગણો તો સામે બીજાનું શું થાય? માઇનસ. એટલે તમે આવું લખી શકો. ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ તમે લખી શકો ક્યુ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ પ્રણાલી. આ તમે હવે સમજી શકવા જોઈએ. અગાઉ મેં સ્ટેટમેન્ટ દર્શાવ્યું કે પર્યાવરણ છે એ ઇનકેસ ઉર્જા મેળવે છે પ્રણાલી પાસેથી તો પ્રણાલીએ તો ગુમાવીને તો એની માઇનસ આવશે. આની કેવી આવે? પ્લસ. તો સીધી વાત છે, જે જગ્યાએ તમે ક્યુ પર્યાવરણ લખો છો ત્યાં માઇનસ ક્યુ પ્રણાલી લખી શકો. બરાબર છે. આ વસ્તુ પણ ખાસ યાદ રાખવી કે ડેલ્ટા એસ પર્યાવરણ છે તો ઘણા વિચારતા હોય કે ક્યુ પર્યાવરણ જ આવે. ખોટી વાત છે. ત્યાં તમે માઇનસ ક્યુ પ્રણાલી પણ લખી શકો. અહીંયા તો એઝ ઇટ ઇઝ રહેશે. તો તમે આવું કંઈક લખી શકો. જો લખીને દર્શાવું છું કે ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય માઇનસ ક્યુ પ્રણાલી ડિવાઇડેડ બાય ટી. ઇક્વેશન જોઈ લો. અહીંયા આ ઇક્વેશન પણ સાચું છે અને આ ઇક્વેશન પણ સાચું છે. રીઝન ઉપર છે. બરાબર છે. તો હવે કદાચ તમે બહુ પ્રોપર સમજતા હશો કે કઈ રીતે દર્શાવાય છે. તો ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પર્યાવરણ ડિવાઇડેડ બાય ટી લખી શકો. અને જો એવું નથી લખવું, પ્રણાલીનો યુઝ કરીને લખવું છે તો સાઇન ચેન્જ થશે. ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય માઇનસ ક્યુ પ્રણાલી ડિવાઇડેડ બાય. તો બહુ અગત્યનું ઇક્વેશન છે આ પણ. બરાબર. એનો પણ યુઝ આવી શકે. તો બધી વસ્તુને ધ્યાનમાં રાખવી. રેડી. ચાલો. હવે મેં તમને કીધું એમ કે AIEEEની એક્ઝામની અંદર 2012માં એક ક્વેશ્ચન પૂછાઈ ગયો. બરાબર. આપણે એ ક્વેશ્ચન સોલ્વ કરીશું. ઇક્વેશન બેઝ જ છે એટલે તમે ફટાફટ સમજી શકશો. એટલે મેં અહીંયા લીધેલો છે MCQને વચ્ચે. ચાલો. MCQ AIEEE 2012. બરાબર. સવાલ કેવો છે એ કહી દઉં. સવાલ છે નીચેનામાંથી કઈ રજૂઆત ખોટી છે? નીચેનામાંથી કઈ રજૂઆત ખોટી છે? આવો સવાલ છે. બરાબર. રજૂઆતમાં એ લોકોએ ઇક્વેશન આપેલા છે અલગ અલગ મતલબમાં. કોઈ ઇક્વેશન હોય બરાબર, એમાં થોડા ચેન્જીસ કરીને આપેલું હોય. લાઈક ફર્સ્ટ વન આપેલું છે એ ઓપ્શનમાં કે ડેલ્ટા જી પ્રણાલી ડિવાઇડેડ બાય ડેલ્ટા એસ કુલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી. ચાલો કે આ જે લખેલું છે એ સાચું છે કે નહીં તમારે ખોટું ગોતવાનું છે. બરાબર. જો ખોટું હોય તો આ તમારો આન્સર છે અને સાચું હોય તો આન્સર નથી. બરાબર. ચાલો આપણે તો જોઈશું. તમે જાતે પણ પ્રયાસ કરો એવા ઇન્ટેન્શનથી. પહેલાં હું ખાલી ઓપ્શન આપીશ. બરાબર છે. ચાલો. સેકન્ડ ઓપ્શન કંઈક આવો આપેલો છે કે ln k ઇઝ ઇક્વલ ટુ બી ઓપ્શન ln k ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0 ડિવાઇડેડ બાય આપેલું છે RT. બરાબર. આ એના ઉપરથી તારવેલું છે. ઇનકેસ એનો પણ તમને ખ્યાલ હશે. અગાઉ બહુ બધા ઇક્વેશન શીખવાડી દીધા. રેડી. તો જો આ ખોટું હોય તો આ તમારો આન્સર છે અને સાચું હોય તો આન્સર નથી. ચાલો સી ઓપ્શન જોઈએ આપણે. સી ઓપ્શન આપેલો છે કે ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ માઇનસ ડેલ્ટા G0 અપોન RT. બરાબર. આ એક ઇક્વેશન આપેલું છે અને એક આપેલું છે દિલ્હી ઓપ્શનમાં લખીને આપેલું છે કે સમતાપી પ્રક્રિયા માટે. ઉપર લખી દીધું ભાઈ સમતાપી પ્રક્રિયા. બરાબર. એટલે શું થાય? ડેલ્ટા ટી બરાબર 0 માટે કરીને પછી લખીને આપ્યું કે W પ્રતિવર્તી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NRT ln V2 અપોન V1. બરાબર. આવું આપેલું છે. આ 4 ઓપ્શન તમારી સામે છે. AIEEE 2012માં પૂછાયેલો ક્વેશ્ચન. ઓકે. તો ટ્રાય કરો સોલ્વ કરવાની. વિડીયો પોઝ કરીને તમે પહેલાં પ્રયાસ કરી શકો આમાંથી કયા સાચા છે અને કયા ખોટા છે. બરાબર છે. ચાલો. તો હવે તો હું એક્સપ્લેન કરું છું. જોઈ લઉં.
દિલ્હી ઓપ્શનથી સ્ટાર્ટ કરીએ કારણ કે એ તમને જલ્દી સમજાશે. સમતાપી પ્રક્રિયા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0 માટે આવું લખીને આપેલું છે ને આ ઇક્વેશન યાદ હોય તો મેં કરાવેલું છે. તમે થોડા પેજ ફેરવશો જો લખેલું હોય તો તમે 2 ભાગ કરીને લખાયું હતું કે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા અને સમતાપી અપ્રતિવર્તી પ્રક્રિયાના ડબલ્યુના ઇક્વેશન. જો અપ્રતિવર્તી પ્રક્રિયાનું ડબલ્યુનું ઇક્વેશન લખવું હોય ડબલ્યુ અપ્રતિવર્તી તો તમે લખી શકો ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી. બરાબર, તો આજે છે પ્રતિવર્તી માટે છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનઆરટી એલ એન વી ટુ અપોન વી1. તો આ ઇક્વેશન સાચું છે. બરાબર, તો આ તમારો આન્સર નથી. રેડી, આગળ આ જે છે કે ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ ડેલ્ટા G0 અપોન આરટી. આ જે છે એની સમજૂતી એ સાચું છે. કઈ રીતે આવશે આપણે જોઈએ. ચાલો, તો આપણી પાસે એક ઇક્વેશન છે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ એલએન રાખવાનું છે તો માઇનસ એનઆરટી એલએન કે. બરાબર, હવે આ ડેલ્ટા G0 એલએન કે એઝ ઇટ ઇઝ રાખીએ. રેડી, તો ડેલ્ટા G0 અપોન આવશે આરટી. રેડી, બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો એલએન કે માઇનસની સાઇન આ સાઈડ લગાવીએ ઇન કેસ 1 માટે એનઆરટી 1 મોલ માટે એન ઇઝ ઇક્વલ ટુ 1 મોલ આદર્શ વાયુ માટે આપણે આવા ઇક્વેશન લખીએ છીએ કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી એલએન કે. એન ના લખો તો પણ ચાલે, એન ઇઝ ઇક્વલ ટુ 1 પણ ચાલશે. રેડી, તો ડેલ્ટા G0 અપોન આરટી માઇનસ ઇઝ ઇક્વલ ટુ એલએન કે. હવે મારે ખાલી જો કે લખવો હોય તો શું થશે સામે ઈ રેસ ટુ માઇનસ ડેલ્ટા G0 અપોન આરટી. તો તમે સમજી શકો આ રજૂઆત સાચી છે. તો આ પણ તમારો આન્સર નથી. બરાબર, ચલો એનાથી ઉપર જઈએ બી ઓપ્શનમાં. એલએન કે ઇઝ ઇક્વલ ટુ લખેલું છે ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા H0 અપોન આરટી. ચાલો એની સમજ લેવી. તો ઇક્વેશન ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ આરટી માઇનસ આરટી એલએન કે. બીજું ઇક્વેશન ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0. બરાબર, 2 ઇક્વેશન છે, બંનેમાં ડેલ્ટા G0 કોમન છે, બંનેને સરખાવી શકાય તો માઇનસ આરટી એલએન કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0. બરાબર, એલએન કેને આપણે કરતા બનાવીએ તો એલએન કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0 ડિવાઇડેડ બાય માઇનસ આરટી. બરાબર, આગળ માઇનસની સાઇન આવશે. આવી રીતે લખી શકો માઇનસ ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0 ડિવાઇડેડ બાય આરટી, પણ માઇનસની સાઇન આવશે. આપણા ઓપ્શનમાં આપણો જે ઓપ્શન છે એમાં જોઈ શકો માઇનસની સાઇન ગાયબ છે. બરાબર, તો બોમ્બે આન્સર છે. બરાબર, હવે ફર્સ્ટ છે ડેલ્ટા G પ્રણાલી અપોન ડેલ્ટા S કુલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી. આ આપણે સાબિત કરીએ. ચાલો, ફર્સ્ટ ઓપ્શન એ. ચાલો, તો આપણી પાસે ઇક્વેશન છે ડેલ્ટા G પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S ટોટલ કુલ. બરાબર, આવું એક ઇક્વેશન છે, નોર્મલી યાદ રાખવું આઈએમપી. ડેલ્ટા G પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S કુલ. બરાબર, એમાં આજે છે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, જ્યારે તમે ડેલ્ટા S કુલ લેશો ત્યાં ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બરાબર, આપણે યાદ રાખવું. તો તમે લખી શકો ડેલ્ટા G પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી ડેલ્ટા S કુલ માટે ડેલ્ટા G પ્રણાલી ડિવાઇડેડ બાય ડેલ્ટા S કુલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી. બરાબર, તો આપણો ફર્સ્ટ ઓપ્શન જે છે, બરાબર, તો તમે જોઈ શકો ફર્સ્ટ ઓપ્શન ડેલ્ટા G પ્રણાલી ડિવાઇડેડ બાય ડેલ્ટા S કુલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી. તો આ સાચું છે, જે બિલકુલ આપણો આન્સર નથી. બરાબર છે. ચલો, તો તમે સમજી શકો કે અત્યારે આ જે આપણે સોલ્વ કર્યો એ 2012 AIEEE એક્ઝામ પૂછાયેલો MCQ છે. રેડી, ચાલો
આગળ વધીએ બીજા ટોપિક તરફ. જેટલા પણ ઇક્વેશન આવતા જાય, જેટલું પણ અગત્યનું એક્સપ્લેન કરતી જાઓ, બરાબર છે, બધી વસ્તુ દર્શાવી, કારણ કે કોઈને કોઈ MCQ સોલ્વ કરવામાં એ તમને હેલ્પ કરી દેશે. રેડી? ચાલો તો આગળ વધીએ. હવે સમતાપી પ્રક્રિયાઓ માટે નવો ટોપિક લઈએ છીએ, બરાબર છે, નવું સ્ટાર્ટ કરીએ છીએ. લેશન એઝ ઇટ ઇઝ છે, ટોપિક હજી ઘણું બધું છે જેમાં ઇક્વેશનની તારવણી એવું બધું આવશે. તો આપણે સમતાપી પ્રક્રિયાઓ માટે લેવાનું છે. રેડી? ધ્યાન આપવું પ્રોપર. લખું છું સમતાપી. નોર્મલી જ્યારે પણ તમે કોઈ ઇક્વેશન જોશો તો બે કન્ડિશનમાં ઇક્વેશન જોવાના થશે. કઈ કઈ કન્ડિશનમાં કહી દઉં? સમતાપી અને સમોષ્મી. બરાબર? સમતાપીમાં તે રિવર્સિબલ એન્ડ ઇરિવર્સિબલ. ઓકે. અને સમોષ્મી જોશો પણ સેમ કન્ડિશનમાં પ્રતિવર્તી અને અપ્રતિવર્તી, એટલે કે રિવર્સિબલ માટે અને ઇરિવર્સિબલ માટે. તો વિચારો કે ટોટલ કેટલા કેસ થઈ ગયા? 4. 2 સમતાપીના અને 2 સમોષ્મીના. બરાબર છે? તો એના ઇક્વેશન જે આવે હોઈ શકે, ઘણીવાર ઇક્વેશન સેમ આવશે, ઘણીવાર એવું બની શકે ઇક્વેશન જુદા જુદા આવશે. અને અત્યારે જે ઇક્વેશનની આપણે તારવણી કરશું એમાં આપણે અગાઉ જે તારવેલા ઇક્વેશન છે એને યુઝ કરીને આગળ વધવાનું છે. માઇન્ડ થોડું વધારે લગાવવું પડશે, બરાબર છે, પણ એવી રીતે એક્સપ્લેન કરું છું કે એ સમજ્યા પછી બાકી કંઈ રહેતું નથી. બરાબર છે? ચાલો તો સમતાપી પ્રક્રિયાઓ માટે બરાબર. તો સમતાપી પ્રક્રિયાનો સીધો મતલબ છે, બાજુમાં લખી દઉં કે ડેલ્ટા ટી બરાબર શું ગણવાનું? 0. એવી કન્ડિશનમાં થતી પ્રક્રિયાઓ માટે કે જેમાં ટી અચળ છે એને સમતાપી કહેવાય, અને ડેલ્ટા ટી બરાબર શું આવશે? 0. ઓકે. એમાં પણ મેં તમને કીધું એમ બે કેસીસ જોવાના છે. તો અત્યારે આપણે જે ફર્સ્ટ કેસ જોવાના છીએ એને, બરાબર, એ ફર્સ્ટ કેસ આવશે પ્રતિવર્તી પ્રક્રિયા માટે. મેં પહેલાં જ કીધું બે કેસ આવશે, એક રિવર્સિબલ માટે, એક ઇરિવર્સિબલ માટે. બરાબર? તો આપણે પહેલું લઈશું પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે. ઘણા થશે કે મેડમ કહે છે કે આનો સમતાપી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા ટી 0, પણ કોના ઇક્વેશન તારવાના છે? તો ભાઈ આપણે ડેલ્ટા એસના ઇક્વેશન તારવાના છે, કારણ કે આપણે અત્યારે થર્મોડાયનેમિક્સનો સેકન્ડ લો જોઈએ છે. તો થર્મોડાયનેમિક્સના સેકન્ડ લોની અંદર આપણે ડેલ્ટા એસ ઉપર ચર્ચા કરવાની હોય અને સેકન્ડ ડેલ્ટા જી પર ચર્ચા કરવાની હોય. પણ ડેલ્ટા જી જે છે ને એવી વસ્તુ છે કે રિવર્સિબલ, ઇરિવર્સિબલ, બરાબર છે, એ આવશે, પણ આટલું ડીપમાં નહીં આવે જેટલું ડેલ્ટા એસમાં આપણે જોવું પડશે. બરાબર? તો અત્યારે આપણે ડેલ્ટા એસની જ વાત કરીએ છીએ. ફર્સ્ટ આપણે વાત કરીએ ડેલ્ટા એસની જે સમતાપી પ્રક્રિયાઓ માટે છે, અને એમાંય પાછું કેવું? પ્રતિવર્તી પ્રક્રિયા માટે. બરાબર છે? ચાલો તો આપણે એક ઇક્વેશન કોમન થયું હતું, યાદ હોય તો થોડીક વાર પહેલાં. ડેલ્ટા એસ પ્રણાલી પાછું યાદ કરવાનું છે. ઇઝ ઇક્વલ ટુ આપણે લખ્યું હતું NCV ln T2/T1 પ્લસ શું લખ્યું હતું? NR ln V2/V1. આ એક ઇક્વેશન હજી થોડી વાર પહેલાં આપણે જોઈ ગયા છીએ, આખી તારવણી તમને કરાવી કે કઈ રીતે આવશે. બરાબર છે? તો આ તો યાદ રાખવાનું છે, પણ એના પરથી આપણે બીજા ઉપર જવાનું છે, મતલબ બીજી કંઈક વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, ચાલો તો અહીંયા તમે જોઈ શકો આપણી પાસે ડેલ્ટા એસ પ્રણાલી આટલું ઇક્વેશન છે. આપણે અત્યારે સમતાપી પ્રક્રિયા માટે અને પ્રતિવર્તી પ્રક્રિયા માટે ડેલ્ટા એસનું ઇક્વેશન તારવવાનું છે. રેડી? એટલે આપણે પહેલાં આ કોમન ઇક્વેશન વાપરશું, એના ઉપરથી આ કન્ડિશન એપ્લાય કરીશું, અને પછી ફાઇનલ ઇક્વેશન આ કન્ડિશનમાં કયું આવે એ જોવાનું છે. રેડી? તો પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા એસ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ NCV ln T2/T1 પ્લસ NR ln V2/V1 ઉપરથી ઇક્વેશન મળશે. કઈ રીતે? આપણે કીધું કે ડેલ્ટા ટી બરાબર 0. એવું કઈ રીતે હશે? કારણ કે T1 અને T2 કેવા હશે? સમાન હશે. T1 ઇઝ ઇક્વલ ટુ શું હશે? T2. અચળ તાપમાન હોય તો T1 ને T2 સેમ હોય. બરાબર? હોવાથી આ બંને સમાન હોય તો કેન્સલ 1. ln1 ઇઝ ઇક્વલ ટુ 0, તો આખું પદ 0 થઈ જશે. તો ડેલ્ટા એસ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ આવશે NR ln V2/V1. બરાબર? તો જો કહી દઉં સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા સાથે સંકળાયેલ ડેલ્ટા એસ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે NR ln V2/V1. IMP ઇક્વેશન છે, યાદ રાખો. બરાબર છે? જો ભાઈ પહેલાં કહી દઉં કે તમે વર્ક W ઓર ડેલ્ટા W માટે પણ આ ટાઈપના ઇક્વેશન જોઈ ગયા છો.
બરાબર છે. તમે હેન્ડબુક પણ બનાવી શકો આ લેશન માટે. કઈ રીતે કે બધા ખાલી ઇક્વેશન જ ઉપર ઇન્ફોર્મેશન લખવાની કે ભાઈ આ કન્ડિશન, આવી રિએક્શન રિવર્સિબલ or ઇરિવર્સિબલ, એમાં કાર્ય માટે આ ઇક્વેશન આવે, ડેલ્ટા એસ પ્રણાલી માટે આ ઇક્વેશન આવશે. બરાબર છે. એવી રીતે તમારે આખું ઇક્વેશન માટેનું એક પેજ બનાવવું પડશે આ લેશન જેટલું પણ ચાલે એમાંથી. બરાબર છે. તો ફાઇનલી જ્યારે તમારી સામે કોઈ સમ આવશે ત્યાં કયું યુઝ કરવું એનો તમે માઇન્ડ લગાવી શકશો. જોકે આના પહેલાં જેટલું પણ ચાલ્યું એના MCQ મેં કરાવ્યા હતા ને ત્યારે તમને સમજાવ્યું હતું ક્યારે કયા ઇક્વેશનનો યુઝ કરવો. તો ચોક્કસથી જ્યારે આ ટોપિક પણ ફિનિશ થશે હું MCQ કરાવીશ. બરાબર છે. એટલે વધારે ખ્યાલ આવશે. ચાલો સેકન્ડ આગળ વધીએ. આ તો મોસ્ટ IMP ઇક્વેશન છે જ. બરાબર. આને આપણે ડેલ્ટા WR કમ્પેર કરીએ તો થોડું અલગ છે. એમાં યાદ હોય તો માઇનસની સાઇન આવતી હતી. બરાબર છે. એમાં ટી પણ આવતો હતો, NRT/ln/V2/V1. બરાબર. અહીંયા ટી નીકળી ગયો તમે જોઈ શકો. ખાલી NR/ln/V2/V1 માઇનસની સાઇન પણ નથી. રેડી. તો બંને વચ્ચે આટલો ડિફરન્સ છે. આગળ વધીએ. આપણે એક બીજું લખી શકીએ. ડેલ્ટા એસ વિશ્વ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ લખી શકાય ડેલ્ટા એસ પર્યાવરણ. આવું ઇક્વેશન તો તમને બહુ યાદ છે કારણ કે ગુજરાત બોર્ડની બુકની અંદર આઈ થિંક આ છે. બરાબર. તો આવું તો તમને બધાને બહુ આવડે, પણ ઉપર જે લખેલું છે એવું કંઈક યાદ રાખવું હોય તો થોડી પ્રોબ્લેમ થાય, પણ રાખવું પડશે. ડેલ્ટા એસ વિશ્વ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ. બરાબર છે. ચાલો આગળ વધીએ. તો કન્ડિશન શું થશે? બરાબર. હવે નોર્મલી આપણે થોડીક વાર પહેલાં હજી એક ઇક્વેશન જોઈ ગયા છે, અહીંયા યુઝ કરવું પડશે. બરાબર. તો તમે જોઈ શકો ઇક્વેશનનું રિપીટેશન થાય છે. યાદ રાખવામાં થોડું ઇઝી પડશે. આપણે દર્શાવ્યું હતું ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ -Q પ્રણાલી. યાદ આવ્યું? -Q પ્રણાલી ડિવાઇડેડ બાય ટી. યાદ છે? થોડી વાર પહેલાં જ હજી જોયું છે આપણે. બરાબર છે. ઓકે. આગળ જોઈએ. એક આ ફર્સ્ટ ઇક્વેશન તમારે આ યુઝ કરવાનું થશે. સેકન્ડ નંબરનું તમે લખી શકો Q ઇઝ ઇક્વલ ટુ -W. બરાબર. Q ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? -W. રેડી. એક આનો યુઝ કરવાનો થશે. આગળ બીજું W ઇઝ ઇક્વલ ટુ -NRT/ln/V2/V1. હજી થોડીક વાર થઈ મેં તમને કીધું હતું કે બંને વચ્ચે આ વર્કનું ઇક્વેશન અને ડેલ્ટા એસ પ્રણાલીના ઇક્વેશન વચ્ચે કેટલો ડિફરન્સ છે તમે જોઈ શકો. માઇનસ છે, અહીંયા માઇનસ નથી. N છે, R છે, T નથી. અહીંયા N છે, R છે અને T પણ છે. બરાબર. બાકીનું સેમ જેવું છે, પણ એ ડેલ્ટા એસ પ્રણાલીનું ઇક્વેશન છે, આ Wનું ઇક્વેશન છે. બરાબર છે. તો એક તો આપણે આ વાપરવાનું થશે. રેડી. ચાલો હવે શું કરવાનું છે એ તમને કહી દઉં કે આ જે ઇક્વેશન દેખાય ને -Q પ્રણાલી. બરાબર છે. હવે Q ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? -W. રેડી. તો Q ઇઝ ઇક્વલ ટુ જો -W લખાતું હોય, બરાબર છે, તો Wની જગ્યાએ આપણે આ ઇક્વેશન મૂકીએ -NRT/ln/V2/V1. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો Q આ જે પ્રણાલી લખેલું છે એની જગ્યાએ તમે શું લખી શકો? બેઠું ઇક્વેશન એડ કરી શકો. બરાબર છે. તો આપણે એડ કરીએ. ધ્યાન આપવું. ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ -Qની જગ્યાએ તમે લખી શકો W. બરાબર. W પ્રણાલી ડિવાઇડેડ બાય શું આવવાનું છે? T. રેડી. તો W પ્રણાલી જે છે, બરાબર છે, એની જગ્યાએ ઇક્વેશન આપણે લખી શકીએ. બરાબર. એટલે કન્ડિશન કેવી છે કે ઇક્વેશન માઇનસમાં આવશે ને અહીંયા. તમે સમજી શકો. Wની જગ્યાએ શું લખાય? -NRT/ln/V2/V1 ડિવાઇડેડ બાય શું આવશે? T. દેખાય? બરાબર. તો આ રીતે લખી શકાય. T અને T કેન્સલ આઉટ થશે. અહીંયાનું T અને ઉપરનું T. તો ઇક્વેશન ડેલ્ટા એસ પર્યાવરણ પણ શું આવશે? ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? -NR/ln/V2/V1. તમે જોઈ શકો ડેલ્ટા એસ પ્રણાલીના ઇક્વેશન જેવું સેમ ઇક્વેશન આનું છે. બરાબર છે. પણ અહીંયા માઇનસની સાઇન છે ને અહીંયા કેવી છે? પ્લસની સાઇન. તો ડેલ્ટા એસ પર્યાવરણ માઇનસમાં આવે અને ડેલ્ટા એસ પ્રણાલી એમાં આવે પ્લસમાં. રેડી. આ એક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન પહેલાંની જેમ જ છે. જો ભાઈ ખાલી સાઇનમાં ચેન્જ છે, બરાબર, એ પણ બહુ જ મેટર કરે છે થર્મોડાયનેમિક્સમાં. કારણ કે એક્ઝામની અંદર એ લોકો ઓપ્શનની અંદર પ્લસ અને માઇનસવાળો સેમ આન્સર આપશે, પણ એકમાં પ્લસ કરશે, એકમાં માઇનસ કરશે. બરાબર. તો પણ તમને પ્રોબ્લેમ થશે.
કે ભાઈ પ્લસ દર્શાવવું કે માઇનસ દર્શાવવું, તો એના માટે તમારે બધું જોવું પડશે કે એ લોકોએ તમને શું પૂછેલું છે. જો પ્રણાલી એવું પૂછે ડેલ્ટા એસ પ્રણાલી તો પ્લસવાળું, અને ડેલ્ટા એસ પર્યાવરણ પૂછે તો માઇનસવાળું. રેડી? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે તમે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો, માઇનસ ડબલ્યુ. રેડી? બરાબર, એ એમાં યુઝ કરવાનું છે. તો એક બહુ અગત્યનું ઇક્વેશન આપણે જોયું, એની મદદથી આપણે ડેલ્ટા એસ વિશ્વ જે છે બરાબર એ આ કન્ડિશનમાં કેટલું આવશે એ જોવાનું છે. કઈ કન્ડિશનમાં? આ પ્રતિવર્તી પ્રક્રિયા માટે, સમતાપી પ્રક્રિયા માટે જો ડેલ્ટા એસ પ્રણાલીનું ઇક્વેશન મેળવી લીધું. બીજું કોનું મેળવી લીધું? આપણે ડેલ્ટા એસ પર્યાવરણનું મેળવી લીધું. અને હવે જે મેળવવાનું છે એ કોનું છે? ડેલ્ટા એસ વિશ્વનું. એ બંને ઇક્વેશનનો શું કરવાનો છે? સરવાળો. તો આપણને શું મળશે? ડેલ્ટા એસ વિશ્વ મળશે. રેડી? આપણે ફાઇન્ડ આઉટ કરીએ કે કેટલું આવે છે. તો આગળ વધીએ. ચાલો આગળ આપણે કામ કરીશું. તો આપણે જોઈએ છે ડેલ્ટા એસ વિશ્વ. ડેલ્ટા એસ વિશ્વ એટલે ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ. રેડી? ચાલો બંનેના ઇક્વેશન. ડેલ્ટા એસ પ્રણાલીનું ઇક્વેશન પ્લસમાં હતું, NR/ln V2 upon V1. આનું ઇક્વેશન માઇનસ હતું, પ્લસ માઇનસ માઇનસ NR/ln V2 upon V1. ચલો સેમ વસ્તુ માઇનસ થાય તો આન્સર શું આવશે? 0. ડેલ્ટા એસ વિશ્વ ઇઝ ઇક્વલ ટુ 0. આ બહુ અગત્યનું છે ભાઈ. બરાબર? કોઈ ઇક્વેશન નહીં મળ્યું આપણને, કઈ કન્ડિશનમાં ગોતવાનું કીધું હતું? તો સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે. ઇનકેસ એક્ઝામની અંદર તમને એવું કહે કે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા થાય છે એના માટે ડેલ્ટા એસ પ્રણાલી, તો આ ઇક્વેશન મૂકી દેવાનું. ઇનકેસ એવું કહેવામાં આવે કે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ પર્યાવરણ, તો આ ઇક્વેશન મૂકી દેવાનું. અને ઇનકેસ એવું પૂછે કે ડેલ્ટા એસ વિશ્વ કેટલું આવી કન્ડિશનમાં, તો ડાયરેક્ટ કહી દેવાનું કે ભાઈ કાંઈ ન થાય, 0 થાય. બરાબર છે? તો આ યાદ રાખવાની વસ્તુ છે, આ યાદ રાખી લેવાની. ઓલા બી ઇક્વેશન યાદ રાખી લેવાના બંનેના જે છે એ. બરાબર? બાકી આખી તારાઓની યાદ રાખવાની એમ કોઈ જરૂર નથી. હા, JEE રાખે તો સારી વાત છે, એને કામમાં આવશે. બરાબર? બાકી નીટવાળાએ ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખવું હોય તો ચાલો. ચાલો સેકન્ડ કન્ડિશનમાં જોઈએ. સમતાપી પણ અપ્રતિવર્તી પ્રક્રિયા માટે. આજે ઉપરનું જોઈએ પ્રતિવર્તી માટે હતું, હવે નીચેનું જે જોઈએ છે એ કોના માટે આવશે? અપ્રતિવર્તી પ્રક્રિયા માટે. બરાબર છે? ચાલો ધ્યાન આપો. અપ્રતિવર્તી સમતાપી પ્રક્રિયા માટે. જો મેઇન કન્ડિશન એઝ ઇટ ઇઝ છે સમતાપી પ્રક્રિયા માટે, પણ આ ચેન્જ થઈ ગયું. અગાઉ જે ઇક્વેશન મેળવાય પ્રતિવર્તી પ્રક્રિયા માટે હતા, અને હવે પછી જે જોશું એ કોના માટે આવશે? અપ્રતિવર્તી પ્રક્રિયા માટે. મોસ્ટ ઓફ તો બધું સેમ જ છે, એટલે એટલી પ્રોબ્લેમ નહીં થાય. બરાબર? લાઈક ફર્સ્ટ વન જે છે સીધું જ કહું છું અહીંયા, ડેલ્ટા એસ પ્રણાલીનું જે ઇક્વેશન છે સેમ છે, NR/ln V2 upon V1. આમાં કોઈ તારવણી કે એવું બહુ ડીપમાં નથી કહેતી. બરાબર છે? જે જરૂરી છે એ જોઈએ છે. અપ્રતિવર્તી સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ પ્રણાલી એઝ ઇટ ઇઝ રહેશે, NR/ln V2 upon V1. બરાબર? સેકન્ડ થિંગ, ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ પ્રણાલી અપોન T. આ પણ કોમન રહેશે, આમાં કોઈ ફેર નહીં પડે. આ બંને ઇક્વેશન જે પ્રતિવર્તીમાં જોવો છો એ જ અપ્રતિવર્તીમાં રહેશે. બરાબર છે? આગળ જોઈએ. ક્યુ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? ક્યુ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ લખાય છે ને માઇનસ ડબલ્યુ લખાય છે. ખબર? મેં હમણાં થોડી વાર પહેલાં સમજાવ્યું હતું કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ લખી શકો. તો ક્યુ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ પ્રણાલી. રેડી? આવું લખી શકો. હવે આ ડબલ્યુની ફોર્મ્યુલા અગાઉ પણ હમણાં થોડીક વાર સમજાવી. શું લખાય? P એક્સટર્નલ ઇન્ટુ DV ઓર V2 માઇનસ V1. રેડી? તો કહેવાનું એમ છે કે ડબલ્યુનું આ જે ઇક્વેશન છે ને, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ છે માઇનસ P એક્સટર્નલ ઇન્ટુ શું લખી શકાય? V2 માઇનસ V1. યાદ છે? અપ્રતિવર્તી સમતાપી પ્રક્રિયા માટે કાર્યની ફોર્મ્યુલા છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ P એક્સટર્નલ ઇન્ટુ V2 માઇનસ V1. યાદ હોય તો બરાબર છે? બસ એ ઇક્વેશન અહીંયા મૂકી દઈએ. જો હું એ ઇક્વેશન અહીંયા મૂકું છું તો ક્યુ પ્રણાલી શું આવશે? ક્યુ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? માઇનસ P એક્સટર્નલ ઇન્ટુ V2 માઇનસ V1. રેડી? તો ડેલ્ટા એસ પ્રણાલી એઝ ઇટ ઇઝ NR/ln V2 upon V1.
ફોર્મ્યુલા અપ્રતિવર્તી માટે પણ ડેલ્ટા એસ પ્રણાલી માટે એવી જ રહે છે. ડેલ્ટા એસ પર્યાવરણ જે છે ને એની ચેન્જ થશે. એનું રીઝન છે કે એમાં ક્યુ પ્રણાલી જે છે એ આપણે આ લેવાનું થશે, એટલે કારણ કે અપ્રતિવર્તી માટે ડબલ્યુની જે ફોર્મ્યુલા છે એ પી એક્સટર્નલ ઇન્ટુ V2 - V1 છે, જે આપણે ક્યુ પ્રણાલી બરાબર મૂકવાની થશે. એટલે ડેલ્ટા એસ પર્યાવરણનું ઇક્વેશન છે એમાં ચેન્જ આવી શકે. બરાબર છે, બસ એ જ વસ્તુ આપણે જોવાની છે. રેડી? ચાલો તો જોઈએ. તો ક્યુ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ V2 - V1. રેડી? આગળ વધીએ. જો ભાઈ પહેલાં કીધું તું ફરી પાછું કહી દઉં કે એવું કામ કરાવું છું કે જેમાં તમારે માઇન્ડ થોડું વધારે ચલાવવું પડશે. બરાબર? તો પ્રોપર ફોકસ કરવું. ચાલો તો ક્યુ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ પ્લસ પી એક્સટર્નલ ઇન્ટુ V2 - V1. રેડી? તમે આવું લખી શકો કોના બરાબર? ક્યુ પ્રણાલીની જગ્યાએ. તો જો ભાઈ થોડીક વાર પહેલાં તમે જોઈ ગયા છો કે ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ પ્રણાલી અપોન ટી. તો ક્યુ પ્રણાલીની જગ્યાએ તમારે આ મૂકવાનું થશે. બરાબર છે? એટલે ઉપરનું જે આપણે જોઈએ એના કરતાં આનું ઇક્વેશન બદલાય. જો ઉપરનાનું એઝ ઇટ ઇઝ છે, પ્રણાલીનું તો અગાઉ હતું, પ્રતિવર્તીમાં એવું જ છે, પણ અપ્રતિવર્તીમાં ડેલ્ટા એસ પર્યાવરણનું ઇક્વેશન ચેન્જ થશે. ઓકે, ચાલો, કારણ કે ડબલ્યુનું ઇક્વેશન ચેન્જ થાય છે એટલે, અને એ ડબલ્યુ પર ડિપેન્ડ કરે છે. તો અત્યારે આપણે જો ડેલ્ટા એસ પર્યાવરણ લખવું હોય તો ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ શું લખશો? અહીંયા તો માઇનસ છે જ, માઇનસની સાઇન કરી દઈએ. હવે ક્યુ પ્રણાલીની જગ્યાએ લખવાનું છે પી એક્સટર્નલ બાહ્ય V2 - V1 મલ્ટિપ્લિકેશનમાં ડિવાઇડેડ બાય શું આવવાનું છે? ટી. આના બરાબર લખું છું અત્યારે હું. બરાબર? એમાં ક્યુ પ્રણાલીની આ જે કિંમત આવી મેં એડ કરી છે. તો ઇક્વેશન થઈ જશે ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ V2 - V1 ડિવાઇડેડ બાય ટી. રેડી? ચાલો ફરી પાછું કહી દઉં. ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, કારણ કે અહીંયા તમે જોઈ શકો માઇનસ ક્યુ પ્રણાલી છે, તો માઇનસની સાઇન મેં એઝ ઇટ ઇઝ અહીંયા -12 રાખ્યું છે. પછી ક્યુ પ્રણાલીનું આ જે ઇક્વેશન આવ્યું મેં અહીંયા લખી દીધું છે ડિવાઇડેડ બાય ટી. હવે માઇનસની સાઇન મેં ઇનકેસ એડ કરું છું તો અહીંયા મલ્ટિપ્લિકેશન છે. બરાબર છે? એટલે માઇનસ એઝ ઇટ ઇઝ લાગી જશે, માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ V2 - V1 ડિવાઇડેડ બાય ટી. તો પ્રોપર ધ્યાન આપવું કે અપ્રતિવર્તી સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ પ્રણાલીના ઇક્વેશનમાં કોઈ ફેર નથી પડતો, પણ ડેલ્ટા એસ પર્યાવરણનું ઇક્વેશન ફરીને થઈ જશે માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ V2 - V1 ડિવાઇડેડ બાય ટી. ઉપરનામાં શું હતું? ચાલો એ કહી દઉં. ઉપરનામાં જો અહીંયા રહ્યું ડેલ્ટા એસ પર્યાવરણનું હતું માઇનસ આ NR ln V2 upon V1. અહીંયા એ નહીં રહે, અહીંયા બદલાઈને શું થઈ જવાનું છે? માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ V2 - V1 ડિવાઇડેડ બાય ટી. બરાબર? તો ફર્ક પર તમને બતાવતી જાઉં છું કે બંને વચ્ચે ડિફરન્સ શું છે. રેડી? ચાલો હવે આપણે અપ્રતિવર્તી સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ વિશ્વ મેળવીએ. બરાબર? કે ડેલ્ટા એસ વિશ્વ કેટલું આવશે? ચાલો તો ડેલ્ટા એસ વિશ્વ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ. રેડી? પ્રણાલીનું ઇક્વેશન એઝ ઇટ ઇઝ છે NR ln V2 upon V1, પણ અહીંયા ઇક્વેશન બદલાઈ છે. ઇક્વેશન બદલાઈને આવશે પી એક્સટર્નલ ઇન્ટુ V2 - V1 ડિવાઇડેડ બાય ટી. રેડી? હવે આગળ વધીએ આપણે. આગળ વધીને આપણે જોઈએ કે જો હું 1/T કોમન કાઢું, 1/T કોમન કાઢું તો અહીંયા મારે T/T લખવો પડે તો જ ટી કોમન નીકળશે, કારણ કે અહીંયા તો ટી છે નહીં, તો એક ટી ઉપર જે છે એ તો બાકી રહી જશે ને. આ રીતે અહીંયા શું આવશે? NRT ln V2 upon V1 માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ V2 - V1 આવું થઈ જશે. બરાબર? એટલે કઈ રીતે? તો જો આના છેદમાં ટી છે, અહીંયા તો ટી છે નહીં, તો મારે ટી વડે ગુણવું પડે અને ટી વડે ડિવાઈડ કરવું પડે. ડિવિડેશનવાળો ટી જે છે એ 1/Tના ફોર્મમાં બહાર આવી જશે, તો અહીંયા ઉપર મલ્ટિપ્લિકેશનવાળો ટી બાકી રહેશે ને. બરાબર? તો NRT ln V2 upon V1 માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ V2 - V1 આવું ઇક્વેશન આપણને મળે. રેડી? તો ડેલ્ટા એસ વિશ્વ જે છે એના ઇક્વેશનને કોમન લખવું હોય તો તમે શું લખી શકો? NRT ln V2 upon V1 બરાબર છે એ કોનું ઇક્વેશન થશે? ડબલ્યુ પ્રતિવર્તીનું થશે ને. બરાબર? ડબલ્યુ પ્રતિવર્તીના ઇક્વેશનમાં આગળ માઇનસની સાઇન આવશે. બરાબર? ડબલ્યુ પ્રતિવર્તી માઇનસની સાઇન આવશે
તો માઇનસ ડબલ્યુ પ્રતિવર્તી લખવું પડશે આપણે, બરાબર. એટલે આ જે ઇક્વેશન છે, બરાબર, એ આવશે ડબલ્યુ પ્રતિવર્તી માટેનું માઇનસ આ જે આટલો પાર્ટ આવે છે એ કોનો આવશે, ડબલ્યુ અપ્રતિવર્તી. એનઆરટી ln v2/v1. તો આ જે છે એના આગળ માઇનસ લગાવવું પડશે, બરાબર. માઇનસ પી એક્સટર્નલ, તો પ્લસ કરીને શું આવશે અહીંયા, ડબલ્યુ અપ્રતિવર્તી. રેડી? ઇઝ ઇક્વલ ટુ, મતલબ આગળ માઇનસવાળું છે અને પાછળ પ્લસવાળું છે. ચાલો, ઘણાને તો પ્રોબ્લેમ થશે સમજવામાં, હું જાણું છું, એટલે હું અહીંયા દર્શાવી દઉં કે ડબલ્યુ પ્રતિવર્તી માઇનસ એનઆરટી ln v2/v1 છે. પણ અહીંયા આપણે માઇનસની જગ્યાએ શું છે, પ્લસ છે. તો આના માઇનસ મારે અહીંયા આપવું પડે કે નહીં? આને હું માઇનસ કરી દઉં તો અહીંયા પ્લસ થઈ જાય, આ પ્લસવાળું આપ્યું છે. એટલે મારે અહીંયા જો ડબલ્યુના ફોર્મમાં લખવું હોય, બરાબર, તો આગળ માઇનસની સાઇન કરીને લખવું પડે કે માઇનસ ડબલ્યુ પ્રતિવર્તી છે, આવડું આ જે છે. તો એની જગ્યાએ મેં ખાલી આ લખ્યું છે. હવે માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ v2, તો જો ડબલ્યુ અપ્રતિવર્તી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ v2 માઇનસ v1 છે. તો આ માઇનસ સહિત આખું જે છે એ ડબલ્યુ અપ્રતિવર્તી બરાબર છે. તો વચ્ચે કઈ સાઇન આવશે, પ્લસની, એટલે પ્લસ કરીને ડબલ્યુ અપ્રતિવર્તી લખ્યું છે. હવે નોર્મલી મેથ્સના નિયમ પ્રમાણે હું પ્લસવાળું આગળ ને માઇનસવાળું ક્યાં લખી શકું, પાછળ, બરાબર. એટલે મારે આવું લખવું જોઈએ કે ડેલ્ટા એસ વિશ્વ ઇઝ ઇક્વલ ટુ 1/t સમીકરણ ડબલ્યુ અપ્રતિવર્તી માઇનસ ડબલ્યુ પ્રતિવર્તી. જો ભાઈ, આટલું ડીપમાં એટલા માટે જાઉં છું કે શું આવવાનું છે મને પણ નથી ખબર, બરાબર છે. તો તમને એક એક ઇક્વેશનનો ખ્યાલ હોવો જરૂરી છે કે જેથી તમે ક્યારેય પણ કોઈ પણ મતલબ આ ટાઈપનું ઇક્વેશન લઈને MCQ પૂછાય તો એ સોલ્વ કરવા માટે સક્ષમ રહો, બરાબર. ચાલો, આથી વાયુના પ્રતિવર્તી કાર્ય કરતાં પ્રતિવર્તી કાર્ય વધારે હોય છે. સીધી વાત છે કે પ્રતિવર્તી કાર્ય કરતાં હંમેશા અપ્રતિવર્તી કાર્ય કેવું રહેશે, વધારે, બરાબર. કારણ કે સીધી વાત છે કે ડબલ્યુ અપ્રતિવર્તી જે છે, બરાબર છે, એ હંમેશા મોટું રહેશે અને ડબલ્યુ પ્રતિવર્તી હંમેશા કેવું રહેશે, નાનું. કારણ કે ડેલ્ટા એસ વિશ્વ જે છે ને એ ક્યારેય નેગેટિવ નથી થતો, એટલે જ આ મોટું રહેશે ને આ કેવું રહેશે, નાનું. ભાઈ, આ તો ખબર છે ને, સેકન્ડ લો છે કે વિશ્વની કુલ એન્ટ્રોપી હંમેશા વધે છે. તો ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0. તો સીધી વાત છે કે આ બંનેનું માઇનસ પણ ગ્રેટર ધેન 0. તો આ મોટું રહેશે હંમેશા, આ કેવું રહેશે, નાનું. એટલે મેં એક સ્ટેટમેન્ટ લખેલું છે કે આથી પ્રોપર સમજવું, વાયુના અપ્રતિવર્તી કાર્ય કરતા પ્રતિવર્તી કાર્ય હંમેશા કેવું હોય છે, ઓછું હોય છે, કાર્ય ઓછું હોય છે. આનાથી ઊંધું લખ્યું હોત તો વધારે આવે કે ભાઈ પ્રતિવર્તી કાર્ય કરતાં અપ્રતિવર્તી કાર્ય વધારે હોય છે, બરાબર. ડિપેન્ડ કરે કે કેવી વાક્ય રચના છે. તો તમે સમજી શકશો કે મેં આવું કામ લખ્યું. એનું રીઝન છે કે વિશ્વની કુલ એન્ટ્રોપી હંમેશા ગ્રેટર ધેન 0. કેવી પ્રક્રિયા માટે, આપમેળે થતી પ્રક્રિયા માટે. અને એનું ઇક્વેશન આવું છે, તો આ વધારે રહેશે અને આ કેવું રહેશે, ઓછું. તો બહુ બધું સમજવાનું હોય છે એક ઇક્વેશનની અંદર પણ, જે લોકો MCQની અંદર યુઝ કરે છે, બરાબર છે. તો જે લોકો ખાલી લખવા ખાતર લખી જતા હોય કે પછી ઓછું ધ્યાન આપીને કામ કરતા હોય, એને કહી દઉં કે ભાઈ પ્રોપર ધ્યાન આપીને કામ કરવું. કારણ કે તમે જેટલું વિચારો છો એના કરતાં ઘણું બધું વધારે છે કેમેસ્ટ્રીમાં, બરાબર. હા, એ લોકો JEEમાં કે નીટમાં એટલા ડિફિકલ્ટ ક્વેશ્ચન બિલકુલ નથી કાઢતા, પણ હું આટલું ડીપમાં એટલા માટે કરાવું છું કારણ કે માનો કે એ લોકો આને લઈને પણ કોઈ ક્વેશ્ચન પૂછે તો તમને આવડવો જોઈએ, બરાબર. બાકી ગુજરાત બોર્ડમાં તો તમે ઘણું બધું જોઈ ગયા છો, બરાબર. ચાલો, તો આજનો આપણો લેક્ચર અહીંયા સુધી રાખશું. હજી પણ આ ટાઈપનું છે, બરાબર. માઇન્ડને પ્રિપેર કરીને રાખવું. નેક્સ્ટ લેક્ચર માટે પણ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.